મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે. આપણે આવી ગયા દુકાને અને આજ તો શનિવારે એટલે ફરાળ ને બધું કરીને આવી ગયા આપણે દુકાને અને સાફ સફાઈનો કરી નાખ્યું ને કચરા પોતાનો કરી નાખ્યું ને તો પંખાનો દરોડ નીચે મૂકી દીધું છે અને પપ્પા ગયા છે વાડીએ. તો આજે આપણે જવાનું છે ગામમાં લાઈટું લેવા. તો હવે ક્યારે જાય પપ્પા એમ કહેતા હતા કે મજૂર કદાચ ન આવે ને તો વહેલા આવી જાય છે તો એ રીતે લેવા જવાનું થાય છે સમજાણું. તો હવે પપ્પા એવું કહેતા હતા કે મજૂર જો ન આવે ને તો વહેલા આવી જાય બાકી આપણે 12 વાગે બંધ કરીને આવી જવું વસ્તુ લેવા એટલે 10 વાગે દુકાન ખોલે સમજાણું. એટલે આપણે ત્યાં પૂછી લઈએ થોડીક વાર પછી કે કઈ રીતે ખુલી જાય એટલે આવશો કે નહીં આવું એમ. પપ્પા આવતા હોય તો એ ગામમાં આવેલા જાય બાકી આપણે જઈશું ગામમાં બરાબર ને. જે છે એ કહીશ તમને. અને આજ વાતાવરણ ને ફૂલ ઠંડુ એક તો અને તડકો હતો નોર્મલ પણ વરસાદી વાતાવરણ જેવું હોય તો ટાઢું હતું અને પ્લસ ટાઢું એટલા માટે ઓમે ના મને ટાઈટ ચડી ગયા. તો એસી એને બંધ કરતા ભૂલી ગયો ને તો આખી રાત એસી આવેલું ને પંખો 5 ઉપર એક તો સવારમાં ઉઠ્યો ને મમ્મી ઉઠાડ્યો ને ત્યારે ખબર પડી કે લે હાલે એસી ચાલુ હોય. મમ્મી કે એસી બંધ કરી રીતે સવારમાં મેં કીધું ખબર નથી મને તો એસી ચાલુ હોય. કાલે એસી બંધ કરી દીધું તો એ ચાલુ કેમ રહી ગયું ખબર નહીં. પાછો પંખો 5 ઉપર એટલે આખો રૂમ ટાઢો થઈ ગયો તો એ ટાઈટમાં ચડી ગઈ ફૂલ. આમ કેવું શિયાળામાં ટાઈટ ચડી ગઈ એવી રીતે થઈ ગયું મને. તો અત્યારે તો દુકાન આવી ગયા આપણે બધું સાફ સફાઈ કરીને બેસી ગયા અને મેં લાવી બ્લોગ લઈ લો ને થોડુંક એડિટિંગ કરો ને એડિટિંગ કરી નાખી કાલના બ્લોગનું અને પછી મૂકી દે આપણે બ્લોગ નવો. તો ચાલો નવો છે બતાવીશ તમને મળીએ થોડીક પછી. જે હવારમાં તમે જોયા વાતાવરણ કેવું મસ્ત હોય. આવું વાતાવરણ આપણે મજા જ આવે કે ડાઢોડું હોય ને એમાં. તો વરસાદ આવવાની આગાહી તો હવે તમને કીધું તું એમ કાલે કે હતી પણ હવે કીધી આવે ખબર નહીં. આખો તમે જોયો આખું વાદળ થયું વાતાવરણ હે મિત્રો. આપણે એડિટ કરીને બેસી ગયા નવરા થઈને અને પછી હવે કંઈ છે નહીં કામકાજ. વિડીયો મૂકી દીધો છે તો ન જોયો તો બ્લોગ જોઈ આવજો. નવો બ્લોગ આવી ગયો છે અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને બરાબર ને. લાઇક કરી નાખજો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. અને થોડીક જ કલાક બાકી તો ભાઈ પૂરી કરી નાખો એટલે આપણે પૈસા આવવાનું ચાલુ થઈ જાય. હાલો ભાઈ આપણે દર વખતે કીધું તો એમ એકાદી ગિફ્ટ મોકલાવી છે. જે પહેલાં સબસ્ક્રાઈબને વધારે કરશે નહીં તો ફોટો મોકલાવવાનો મેં આટલા સબસ્ક્રાઈબ કરાવ્યા અને આટલી કલાકો વધારી તમારી એમ આટલા વિડીયો ડેઈલી જોવું એવી રીતે ફોટો મોકલો સ્ક્રીનશોટ ડાલો ઇન્સ્ટાગ્રામમાં કે ગમે એમાં જોઈ લઈએ. આપણે જે પેલા આવે ને આપણે ઇનામ દેવું છે. ઇનામમાં આપણે આઈફોન દેવો હોય. આઈફોન કયો દઈશ તો પછી રૂબરૂ મળે ને ભાઈ હું કહી જાય કઈ આઈફોન દઈશ નહીં. અથવા ખાલી એટલું કલાકોનું બધું પૂરી કરી નાખો હાલો એટલે થઈ જાય મારે મેળ. તો બસ એ જ હતું નવીનમાં ને બીજું કહી છે નહીં. ગામમાં આપણે જઈશું તો તમને કહીશું આવાર કીધું તો એમ. અત્યારે કીધું વાતાવરણ મજા આવી ગઈ આપણને બેઠા બેઠા. તો એને આમ બહાર જવાની મજા જ આવ્યા રાખે. ઓલું તો ને તડકો હોય ને તો ગરમી એટલી થાય અને પ્લસ આમ કંટાળી જાય બેઠા બેઠા. આ તો વાતાવરણ એવું હોય ને મજા જ આવ્યા રાખે એટલે ફૂલ વાદળ થયું વાતાવરણ આખું. તડકો બહુ નથી ને એટલે તડકો ને તો મન નો મજા આવે. વાદળ થયું હોય ને આવું મજા જ આવ્યા રાખે. બારે ખુરચી નાખીને હજી બેહવા નથી ગયો. અગર ખુરચી નાખીને બેહવા જઈશ ને તો આમ નહીં મેળા સમજાણું. પવન ને એવું આવે ને કચરો ને એવું બધું દેખાડવાનું બધું વધારે થાય તો અંદર બેઠા બરાબર. બાકી તડકો પછી એને એમાં એવું થાય કે ઓમ થોડીક તો ગરમી રહે ને એમ ભલે ટાઢોળું રહ્યું તો કેમ કે અંદર ભલે બેઠા ને બહાર ને એવા તો અંદર આવતી જાય પંખો ચાલુ એટલે આપણે તો બસ અંદર બેઠા ને નવું છે બતાવીશ તમને. પછી જઈશું આપણે 12 વાગે ગામમાં મેળ આવશે તો જોઈશ શું કરીએ બરાબર ને આગળ. તો મળીએ થોડુંક પછી. આપણે આવી ગયા દુકાને અને વાતાવરણ આજ તો દગો દઈ દીધો આપણને કારણ કે સવારમાં વરસાદ જેવું હતું કીધું બપોર આવશે ને તો એ ટાઢો પોર કરશે સમજાણું. તડકો નહીં હોય તો ઘરે ગયા જમવા ત્યારે તો ઠંડક હતી આખી છાયું હતો એવું હતું. જેવો 3 વાગે આવ્યો ને અત્યારે હું એટલે 3 વાગે ફૂલ તડકો અને બાનકડા ભેગો લૂ હોય ને તો ફૂલ લઈ ગઈ ને આમાં ઠંડક જે હોતું જ નહીં જરીએ ને ફૂલ ગરમ વાતાવરણ હતું. તો દેખો દીધું હતું વાતાવરણ આજ તો અને અત્યારે લૂ આવી નહીં સમજાણું નહીં શું કામ આવી કારણ કે સવારે તો આખું ઠંડક હતી ને વાદળ છાયું વાતાવરણ હતું. કીધું આજ તો એકાદો વરસાદ આવી જ જાય ઝાપટું મારી જાય છે. ઝાપટું તો ખબર જ છે બધા ઝાપટું એટલે હું થાય વરસાદ હોય ને નાનકડું થોડોક વાર આવી જાય ને વરસાદ ઝાપટું કહેવાય. તો આવી જાય વરસાદ પણ આવ્યો જ નહીં. પડદાનો આપણે મારીને ગયા હતા ખબર જ હતી અંદાજો મારી દીધો હતો આપણે કે એને તડકો આવી જ જાય છે 3 વાગે આવશે ત્યાં તો પડદો મારી જ દીધો આપણે. પડદો જ આવી રીતે મારી દીધો એટલે અને આપણે કેમેરા એને ચેક કર્યા કારણ કે ઓલો બોર્ડ એક પડી ગયું હતું ને બારે એ પડ્યું કેમ એ જોવું પડશે ને કેમેરામાં એમ પવન કેવો બધો હતો એ જોવા હતું મારે. તો પવન એક તો ફૂલ હતો ને બોર્ડે મારે માથે મૂક્યું હતું ને તોય પડી ગયું બોલો એટલો પવન હતો આજ તો. બપોર અત્યારે એટલો હવા 2 આસપાસ જેવો પવન હતો તો બોર્ડ બધું ઘા કરી દીધું અહીંયા રોડ ઉપર. એટલે રોડ ઉપર એટલે આમાં ઓટલા કેમ હોય જે ગોઠવ્યું હતું ને જગ્યાએ એના આ બાજુ ઓટલે આવી ગયું. બધું ચેક ને એવું કર્યું ને બેઠા આપણે નવરા થઈને અને વિડીયો એક મૂકો ને તો થોડી ક્લિપ એક મૂકો ને તો વિડીયોની તો એ મૂકી દીધી ને હવે આપણે નવરા થઈને બેઠા લાઈ કીધું એક ક્લિપ લઈ લે આપણે વિડીયો લઈ લે એકાદો બ્લોગમાં નકા કીધું લેવું જ પડશે ને એમ થાય બ્લોગ નાનો થઈ ગયો. તો ચાલો હવે ગામમાં તો નથી ગયા. પપ્પાએ કીધું કે કાલે આવ્યો તો પછી ને કાલે આપણે માલ લઈ આવશું સમજાણું.
તો પપ્પા થોડોક કામમાં હતા ને એટલે તો જઈશું ક્યારે જઈને હું એ તો નક્કી નથી. આપણે ફોન કરી દઈશું ત્યારે લઈ જાય લાઈટો ને એવું આપણે ફોન કરશે ત્યારે લઈ જાય ને ઉતાવળ કાંઈ હે નહીં એવી રીતે. તો જોઈશું કઈ રીતે મેળ આવે શું છે અને નવીન નિશ્ચિત બતાવીશ તમને. બાકી બેઠા દુકાને બટન લાઇટનું કાઢી દીધું બધું. અને હજી ઓલા પંખા ભાઈ લઈ જવાના તો તે હજી કાંઈ નથી લઈ ગયા બોલો. હવે ક્યારે આવશે ખબર નહીં કાંઈ. આપણે ફોન તો કરી દીધો હતો એના માટે. અને અહીંયા બધું તમે જોયો કે પંખાનું બધું અંદર પડ્યું છે. એમાં એવું અત્યારે પડદો આપણે મારી દીધો ને 5:30 વાગ્યાનો. એટલે હું 5:30 હજી થયા આપણે 4 વાગ્યાનો મારી દીધો પંખો. એટલે આ પંખો શું પડદો અને એવું બોલાય મારી દીધો. એટલે તું કંઈક પંખાનું કંઈ ગોઠવણ આવે નહીં ત્યાં. બીજી બધી વસ્તુ અંદર મૂકી દીધી કારણ કે બહાર નથી કાઢી કારણ તડકો હોય ને એટલે. આમ તે પડદો હોય એટલે આડું આવે દેખાય નહીં કંઈ. તો વસ્તુ બધી અંદર પડી છે ને પડદો જે આપણે 7 વાગ્યા હાથથી. અને થોડાક વિડીયો અપલોડિંગ ઓલું ચાલુ હતું ને એટલે વિડીયો ચાલુ છે જોવાના. કલાક વધારવા માટે થોડુંક તો કરવું પડશે મહેનત આપણે. તમે જો હું કંઈક કરું આમ હોમ સેટિંગ કંઈક કરવું પડશે ને આમાં. તો બસ ઉભા હતા ને પવન તમે જોયો આજ કેવો હોય ફૂલ પવન અત્યારે હે. પડદો હલે જોયું આખો ફૂલ પવન વાળું હે. જોયો કો જાડવા બાળવા આખું જો હલે હે. પવન તમે જોયો કે ફૂલ હે અત્યારે. અને તડકો એટલો હે પવન અહીંયા તડકો છે એટલે હવે કાંઈ એને આમાં બે જેવું નથી એમ પડદો ખોલીને એને ખાલી ધૂળ બતાવું. પવન એમ આવે છે ને તો ધૂળ કેટલી આવે ને તમે જો હજી વારે ને બધું નવરો થયો હું થોડીક વાર પહેલાં. અને પાછી ધૂળ કેટલી આવી ગઈ ને જેણે જેણે જો તમને બતાવું જેણે કેટલી ધૂળ જો આમાં કંઈ દેખાતું નથી સમજાણું. આમાં એટલી ધૂળ આવ ઝીણી પણ આટલી ધૂળ નીકળી કચરો આટલો નીકળો. એટલે આમાં એને ધૂળ ઉડી ઉડીને હરું આટલું થઈ ગયું છે. બહાર હજી કેટલું હોય છે તમે બહાર જોવો જોઈએ કેટલું આખું. એમાં એને વારવા જેવું નથી ને આ જેટલું વારીશ ને એટલું તો બગડતું જાય. આ બધી વાયરું જ છે તો એ જીવન પગમાં ધૂળ આવે બોલો. આ બધી વાયરું અહીંયા તડકો જાય ને તો સારું. હવે ગરમી તમે જો ફૂલ બફારો થાય અહીંયા બેઠા બેઠા અંદર. તો પવન અહીંયા પર તડકો આવે ને એટલે નો મજા. ટાઢોપુર થોડું થાય ને પછી એમ થાય કે નાના શાંત થયું એમ. દુકાન તો હારું આપણે ખોલી નાખ્યું બહાર બફારો ફૂલ થાય એવું છે. તો ચાલો નવીન બતાવીશ તમને. બાકી બેટા નવરા થઈને 7:30 થઈ ગયા ને આપણે કાઢ નાખી પડદો. ઓલો પડદો આપણે માર્યો હતો ને જે ઓલો તડકો આવતો એના માટે પડદો કાઢ નાખી કારણ કે હવે અત્યારે હાંજ પડી ગઈ એટલે તડકો આવે ને પડદાની કઈ જરૂર છે નહીં. એટલે હાલો પડદો નવ કાઢ નાખી બે નવરા થઈને.